સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ. કીડી અને કબૂતર. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે કીડી અને કબૂતરની એક સરસ મજાની વાર્તા જોવાના છે. એ વાર્તાનું શીર્ષક છે કીડી અને કબૂતર. તો ચાલો જોઈએ કીડી અને કબૂતર. એક જંગલમાં સુંદર મજાની નદી વહેતી હતી. એ નદીના કિનારે એક મોટું ઝાડ હતું. એ ઝાડ ઉપર એક માળો હતો. એ માળામાં એક કબૂતર રહેતું હતું. મિત્રો, કબૂતર ખૂબ શાંત પક્ષી હોય છે. કબૂતરને શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. એક દિવસ એ કબૂતર માળા પાસે ઝાડની ડાળી પર બેઠું હતું. અચાનક એની નજર નીચે વહેતી નદીના પાણીમાં પડી. ત્યાં એણે જોયું તો એક કીડી પાણીના વહેણમાં તણાઈ રહી હતી. આ જોઈ કબૂતરને કીડી પર દયા આવી જાય છે. તેથી તે કીડીને બચાવવાનું નક્કી કરે છે અને તરત જ તે ઝાડ પરથી એક પાંદડું તોડીને કીડી પાસે પહોંચી જાય છે અને કીડીની નજીક જઈને મૂકી દે છે. કીડી તો એ પાંદડા પર ચડી જાય છે. પાંદડું તણાતું કિનારે પહોંચી જાય છે અને કીડી એ પાંદડા પરથી ઉતરી જાય છે. આમ કીડીનો જીવ બચી જાય છે. પછી એ કીડી કબૂતર પાસે જાય છે અને કબૂતરનો આભાર માનતા કહે છે, કબૂતરભાઈ, તમે મારો જીવ બચાવ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. કબૂતર કહે, કીડી બહેન, એમાં આભાર શેનો? તમારી મદદ કરવી એ તો મારી ફરજ કહેવાય. કીડી કહે, કબૂતરભાઈ, તમારા આ ઉપકારનો બદલો હું એક દિવસ ચોક્કસ વાળીશ. કબૂતર કહે, કીડી બહેન, તમે ઉપકારનો બદલો નહીં વાળશો તો ચાલશે, પણ જો તું મારી મિત્ર બનશે તો મને ખૂબ ગમશે. કીડી કહે, સારું કબૂતરભાઈ, આજથી આપણે ભાઈબંધ. પછી કીડી તો એ ઝાડ નીચે દર બનાવી રહેવા લાગી અને કબૂતર ઝાડ ઉપર પોતાના માળામાં રહેતું. રોજ તેઓ એકબીજાને મળતા અને વાતો કરતા. આમ તેઓ બંને પાક્કા મિત્રો બની ગયા. થોડા દિવસો પછી એક દિવસ એવું બન્યું કે કબૂતર તેના માળામાં નિરાંતે બેઠું હતું. ત્યારે એક શિકારી શિકારની શોધમાં ફરતો એ ઝાડ પાસે આવી પહોંચે છે અને એ શિકારીની નજર ઝાડ પર બેઠેલા કબૂતર પર પડે છે. કબૂતરને જોઈ શિકારી તો ખુશ થઈ જાય છે અને મનમાં ને મનમાં બોલે છે, વાહ વાહ, આજે તો સરસ મજાનું કબૂતર હાથ લાગ્યું છે. એનો શિકાર કરી આજે તો એને ઘરે લઈ જઈશ અને પછી ખાઈ જઈશ. એવું વિચારતા શિકારી તો કબૂતરને મારવા માટે બાણ ખેંચે છે. કબૂતરનું ધ્યાન શિકારી તરફ હતું નહીં, પણ કીડીનું ધ્યાન એ શિકારી તરફ હતું. તેથી કીડી તો કબૂતરનો જીવ બચાવવા ઝડપથી દોડે છે અને શિકારીના પગ પર ચડી જઈ જોરથી કરડે છે. શિકારી બાણ છોડવાની તૈયારીમાં જ હતો કે કીડીનો ચટકો લાગતા એનું બાણ હાથથી છૂટી જાય છે અને શિકારી બોલી ઉઠે છે, અરે બાપરે, ઓ એમ બોલી ઉઠે છે. તેથી કબૂતરનું ધ્યાન શિકારી તરફ જતા ત્યાંથી ઉડી જાય છે અને આમ કબૂતરનો જીવ બચી જાય છે. અને આવી રીતે કીડીએ કબૂતરનો જીવ બચાવી કબૂતરે કરેલા પોતાના પરના ઉપકારનો બદલો વાળી દે છે. અને આ બાજુ શિકારી પણ શિકાર ના મળતા ત્યાંથી જતો રહે છે. થોડીવાર પછી કબૂતર કીડી પાસે આવે છે અને કીડીને કહે છે, કીડી બહેન, તમે મારો જીવ બચાવ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. કીડી કહે, કબૂતરભાઈ, એમાં આભાર શેનો? તમે મારો જીવ બચાવ્યો હતો, તેથી તમારો જીવ બચાવવામાં મારો નાનો પ્રયત્ન કર્યો. આમ કીડી અને કબૂતર સુખ દુઃખમાં એકબીજાની મદદ
કરતા અને શાંતિથી રહેતા. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં? બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખવાનું મળે છે કે મુશ્કેલીના સમયે હંમેશા આપણે એકબીજાને મદદ કરવી જોઈએ અને પ્રેમથી રહેવું જોઈએ. બરાબર ને? તો આવજો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.